કંઈક બનવું હોય ને તો પથ્થર જેવા બનો. લોકો કહેશે કે આ પથ્થર દિલ માણસ છે, પણ એવું નથી. પથ્થરને આપણે ક્યારેય પીગળાવી શકતા નથી. તેવી જ રીતે ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય, પણ પોતાના દિલને પીગળાવી ના દો. પરિસ્થિતિથી ડરીને ભાગો નહીં, લડતા શીખો. પથ્થર એ બદલાતો નથી, તો આપણે પણ સંબંધો સાચવવા માટે ક્યારેય બદલાઈ ના જો. સંબંધો તો સારા ખરાબ ચાલતા રહે, પણ મન મક્કમ રાખતા શીખો. પથ્થર પર ઘડાઈ કરવામાં આવે ને ત્યારે પથ્થરને ખૂબ જ દર્દ થાય, પણ તે ડરતો નથી, તૂટી નથી જતો. એટલે જ અંતે તે મૂર્તિ સ્વરૂપ ભગવાન બને છે. જીવનમાં ક્યારેક તમને પણ દુઃખ આવે ને તો ડરો નહીં, તૂટી ના જાઓ. બસ પથ્થરની જેમ લડતા શીખો. જો તૂટી જશો ને તો કચરો બની જશો. એટલે તૂટવા કરતાં લડતા શીખો. જય શ્રી કૃષ્ણ.